રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને એકબીજા પ્રત્યેના રક્ષણનું પ્રતીક છે. આ પર્વ સાથે દેવરાજ ઇન્દ્ર અને દેવી સચીની કથા સાંભળવામાં આવે છે. તે આજે આપણે સાંભળવાની છે. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે કાનુડા, મને રક્ષાબંધનની એ કથા સંભળાવો જેનાથી મનુષ્યોની પ્રેત બાધા અને દુઃખ દૂર થાય છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યો. આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું. તેણે રાજપથ પરથી એ જાહેરાત કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે. બધા લોકો મારી પૂજા કરે. દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ, વેદ, વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુદ્ધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા, હે ગુરુવર, આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકું છું અને ન તો યુદ્ધનો સામનો કરી શકું છું. મને કોઈ ઉપાય બતાવો. બુદ્ધે ઇન્દ્રની વેદના સાંભળી તેની રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો. એન બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વમભિવ ધાની રક્ષેમાં ચલમાં ચલહ. ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષાસૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધ ભૂમિમાં લડવા મોકલી આપ્યા. રક્ષાબંધનના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત ત્યારથી જ થાય છે. માટે જે બહેન રક્ષાબંધનના દિવસે આ કથા સાંભળે છે તેના ભાઈની રક્ષા ભગવાન પોતે કરે છે. જય શ્રી કૃષ્ણ.